વેલકમ બેક। વાત કરીએ જૂનાગઢના હોકર્સ ઝોન પ્રોજેક્ટના વિવાદની કે જૂનાગઢના દુરમ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને અકસ્માતમાં ઘટાડો કરવા માટે શાકભાજીના ફેરિયાઓ માટે 157 સ્ટોલ ધરાવતો હોકર્સ ઝોન બનાવવામાં આવ્યો છે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે હજુ સુધી આ ઝોન કાર્યરત થઈ શક્યો નથી। પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલુ છે। એમાં ભાડું નક્કી કરી દેવામાં આવ્યું છે અને જે પણ ત્યાં જે મધુરમ વિસ્તારમાં જે ફેરિયાઓ છે તેમને એક સર્વે કરવામાં આવ્યો હતો। તેમના તરફથી આપણે અરજીઓ મંગાવવામાં આવી હતી અને અરજીઓ આવ્યા બાદ ફાળવણીના જે પત્રો છે એ એનાયત કરવાની પ્રક્રિયા ચાલુ છે। અત્યાર સુધીમાં લગભગ 90 જેટલા ફેરિયાઓને ફાળવણી પત્રો એનાયત કરવામાં આવ્યા છે। તો એક તરફ મનપા ડ્રો સિસ્ટમથી સ્ટોલ્સ ફાળવવાની તૈયારી કરી રહી છે, બીજી તરફ ફેરિયાઓનું કહેવું છે કે અંદાજે 4000 ફેરિયાઓ છે અને સ્ટોલ માત્ર 180 જ છે અને ભાડું પણ માસિક 3500 રૂપિયા, જે નાના ગરીબ માણસને પોસાય નહીં। વર્ષોથી આ રોડ ઉપર વેપાર કરીએ છીએ અને અમારે માર્કેટ થઈ ગઈ છતાં અમને બહુ લેટ કરે છે દેવામાં। 6 મહિના પહેલાની માર્કેટ બનેલ છે। આ માર્કેટમાં થાળા 180 જેવું છે અને ઓછામાં ઓછા 4000 જેવા ફોર્મ ભરાણા છે, છતાં ભલે આપણે એમ કહીએ કે ગરીબ માણસ કે અમને જે અહીંયા વેપાર કરતા એને પહેલા ફાળા અમને ફાળાવ્યા બહુ વધારે લે, બરાબર। આવા 3500 રૂપિયા જેવું માસિક ભાડું છે, બરાબર। હવે ગરીબ માણસ રોજના 100-200 રૂપિયા કામ તો એટલા બધા ભરી શકે નહીં।